6.5 કલાક પૂર્ણ થયા છે અત્યાર સુધીના મતદાનના ચર્ચા પર આવ્યા હવે। અને બિપિનભાઈ, તમને મારો સવાલ કે મતદાનનો જે ટ્રેન્ડ છે તે તો બનાસકાંઠામાં યથાવત જ જોવા મળી રહ્યો છે, પરંતુ રાજકોટ જઈએ ને રાજકોટમાં જે રૂપાલા સાહેબને લઈને વિરોધ હતો, ક્ષત્રિય સમાજે અલગ અલગ આંદોલનો કર્યા, અત્યારે પૃથ્વીરાજભાઈ કહી રહ્યા છે કે ક્ષત્રિયો વિરોધમાં મતદાન કરશે જેવો દાવો કરી રહ્યા છે, પરંતુ આ જે વિરોધ છે તે મતદાનમાં કન્વર્ટ થશે કે કેમ? એ હું બહુ સ્પષ્ટપણે કહીશ કે એની કોઈ ઇમ્પેક્ટ બહુ નહીં પડે। એનું મુખ્યત્વે આપણે કહીએ કે સૌરાષ્ટ્રમાં જે મુખ્યત્વે રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જે છે આણંદ, ખેડા, આ 5-6 સીટો ઉપર જે છે એની ઇમ્પેક્ટ જે છે એ બહુ મામૂલી પડશે। અને એની જે મુખ્યત્વે માર્જિન જે છે, જે ટોટલ વોટર્સની જે વોટિંગ પેટર્ન પ્રમાણે જોઈએ તે અમારી જે 25 થી 30% જેટલું માર્જિન જે રહેતું હતું એ માર્જિન ઘટીને 10 થી 15% થશે, એટલે એ બીજી રીતે ઇમ્પેક્ટ નહીં પડે। બીજું આપણે ખાસ કહીશ કે જે વોટિંગ પેટર્ન અત્યારે જોઈએ, આપણે 1:30 વાગ્યા સુધી જોઈએ 35% થઈ, હવે એ જોઈએ તો 5 થી 6 એટલે 4 થી 6 જે છે એવરેજ જે છે 12 થી 15%। બિલકુલ, એટલે બહુ જીત હાર નક્કી કરી શકે એ પ્રકારનું નથી આપનું કહેવું, એ બાબત છે। જી, આપની પાસે આવું છું, પરંતુ પહેલા વાત કરતી હતી કે અમરેલીમાં કેમ મતદાન ઓછું થઈ રહ્યું છે, કેમ લોકો ત્યાં મતદાન મથક સુધી નથી પહોંચ્યા? જે ટકાવારી અત્યારે સામે આવી રહી છે એ અમે આપને સતત બતાવી રહ્યા છે। બારડોલીમાં 42%, ભરૂચમાં 44% મતદાન થયું છે, આ સાથે જ ભાવનગરમાં 33%, છોટાઉદેપુરમાં 43% મતદાન છે, એટલે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વધારે ટકાવારી જોવા મળી રહી છે। ગાંધીનગરમાં પણ 40% મતદાન જોવા મળી રહ્યું છે, કચ્છમાં 34%, ખેડામાં 37%, મહેસાણામાં 38% મતદાન, નવસારીમાં 38%, પંચમહાલમાં 36% મતદાન। અત્યાર સુધીની જે ટકાવારી 1 વાગ્યા સુધીના 1 થી 1:30 વાગ્યા સુધીના જે આંકડા છે તો 37 એટલે લગભગ 38%ની આસપાસ આ મતદાન છે। પરંતુ અમદાવાદ શહેરીજનો અત્યારે ઓછા બહાર નીકળી રહ્યા છે, કારણ કે 34%ની આસપાસ જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં મતદાન જોવા મળી રહ્યું છે। તો પાટણમાં 37%, પોરબંદરમાં 31%, રાજકોટમાં 37% મતદાન નોંધાયું છે। બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન અત્યાર સુધી નોંધાયું છે। સવારે પણ એ જ પ્રકારે ટ્રેન્ડ હતો અને અત્યારે પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ખરેખર કાંટાની ટક્કર જોવા મળશે, કારણ કે મતદારો જ્યારે આ જ રીતે મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હોય છે। હવે આગળ વધીએ અને વડોદરાની વાત કરીએ। 38% મતદાન સંસ્કારી નગરી વડોદરામાં જોવા મળી રહ્યો છે। વલસાડમાં 45% મતદાન। બનાસકાંઠાથી વલસાડ સુધી જે આદિવાસી વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં વધારે મતદાન જોવા મળી રહ્યો છે। પાટણમાં 37%, પોરબંદરમાં 31%, તો પોરબંદરમાં જે મતદાન છે તે ખરેખર ઓછું નોંધાઈ રહ્યું છે। 31% મતદાન અત્યાર સુધી પોરબંદરમાં નોંધાયું છે। અને અન્ય જે જિલ્લાઓ છે તેની ટકાવારી પણ સામે આવી રહી છે। વલસાડમાં 45% મતદાન। આ જ રીતે મતદારો આગળ વધતા રહેશે, મતાધિકારનો ઉપયોગ કરતા રહેશે, તો ખરેખર સાંજ સુધીમાં 60-70 થી ઉપર આ મતદાનનો આંકડો પહોંચી શકે છે। બિલકુલ।